હવે ધ્યાન અહીંયા બધાનું જો જેમ આપણે લિમિટની અંદર સેન્ડવિચ રૂલ હતો એની જેમ જ તે ઇન્ટિગ્રેશનની અંદર પણ એની જેવો જ તે કાઇન્ડ ઓફ રૂલ છે. જેમ કે સપોઝ મારે કોઈ પણ ઇન્ટિગ્રેશન આપેલું છે, ફોર એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન a to b f of x dx. હવે આ ઇન્ટિગ્રેશન ઇઝીલી થાય એમ નથી, પણ આ ઇન્ટિગ્રેશનનો આન્સર આનાથી ઓછો અને આનાથી વધારે આવું કંઈક મારે સેટ કરવું છે, તો સેન્ડવિચ રૂલની જેમ જ તે આપણે સેટ કરી શકીએ. જેમ કે f of x નો આન્સર મને ખ્યાલ છે કે g of x થી વધારે બટ h of x થી ઓછો છે, તો મારે જે લિમિટ જોતી છે સેમ ઇન્ટિગ્રેશન હું બંને સાઈડ અપ્લાય કરું. સો અહીંયા મને મળશે ઇન્ટિગ્રેશન a to b g of x dx less than or equals to integration a to b f of x dx less than or equals to integration a to b h of x dx. તો આ મારી પાસે ફર્સ્ટ રૂલ આવી ગયો. આ જ રૂલને મારે ગ્રાફિકલી સમજવો છે. કેવી રીતે? ધ્યાન આપો. સપોઝ કે મારી પાસે 3 ફંક્શન આપેલા છે f, g અને h. સૌથી પહેલા હું f ફંક્શન ડ્રો કરું લાઈક ધીસ. આ f ફંક્શન છે. ધેન આફ્ટર આ g ફંક્શન હું ડ્રો કરું છું એન્ડ ધેન આફ્ટર ગ્રીન વાળું લઈ લો લાઈક ધીસ. હવે જે આ ગ્રીન વાળું છે એનું નામ છે y બરાબર h of x. આનું નામ છે y બરાબર f of x. અને ગ્રીન વાળાનું ઓકે ગ્રીન તો થઈ ગયું. આનું નામ છે y બરાબર g of x. આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને એને હું નામ આપું છું a. અહીંયા જે પોઈન્ટ છે એને હું નામ આપું છું b. એટલે એક મને a પોઈન્ટ મળી ગયો, એક b પોઈન્ટ મળી ગયો. x is equals to a, x is equals to b. આવી રીતે કંઈક. હવે જસ્ટ એ વિચારો કે મારી પાસે આવી રીતે એક લાઈન છે અને એક લાઈન આમ છે. એટલે સીધી વસ્તુ છે કે જેવા કલર છે એ પ્રમાણે હું શેડ કરું છું. જોજો આ જે ઇન્ટિગ્રેશન મળે છે આટલો એરિયા કન્ફર્મ કરો તો મને આ શું મળે છે? આટલો એરિયા શું આપે? આ એરિયા શું આપે? આ એરિયા શું આપશે? ઝીલ આ એરિયા શું આપે? ઇન્ટિગ્રેશન a to b g of x dx. કરેક્ટ. ધેન આફ્ટર ગ્રીન વાળો નહીં ઓરેન્જ વાળો આટલો આપશે. અને ધેન આફ્ટર ગ્રીન વાળો આ ઓરેન્જ વાળો શું આપે છે? ઇન્ટિગ્રેશન a to b f of x dx આપે છે. ધેન આફ્ટર ગ્રીન વાળો હવે નક્કી કરો તો કે કયો એરિયા સૌથી વધારે છે. સીધી વસ્તુ છે કે આ નીચે વાળો પર્પલ કલર વાળો, પછી ઓરેન્જ વાળો અને પછી ગ્રીન વાળો. ક્લિયર?
તો જે આ સૌથી ઓછો હતો એ છે g of x. જો તો એ સૌથી ઓછો છે g of x. then after f of x, then after g of x. કરેક્ટ? સો ગ્રાફિકલી પણ સમજાઈ જાય એવું છે અને ત્રણે બાજુ લિમિટ અપ્લાય કરો ઇન્ટિગ્રેશન a to b તો પણ થઈ જાય એમ છે. તો આ થઈ ગયું મારી પાસે પ્રોપર્ટી નંબર 1. ક્યારે પ્રોપર્ટી નંબર 1 નો યુઝ કરવાનો? ઇફ આનું ઇન્ટિગ્રેશન ઇઝીલી થાતું નથી તો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ એટલે તમારે એવું વિચારવાનું કે f of x કોની વચ્ચે છે? g of x અને h of x ની વચ્ચે છે. એટલા માટે તમારે જેની રિક્વાયરમેન્ટ છે એ ઇન્ટિગ્રેશન તમે અપ્લાય કરો. આનો આન્સર કેલ્ક્યુલેટ કરો, આનો આન્સર કેલ્ક્યુલેટ કરો. એટલીસ્ટ તમને ઇન્ટિગ્રેશન કોની વચ્ચે લાઈ કરે છે એ ખ્યાલ આવી જશે. એકચ્યુઅલમાં એનો આન્સર નહીં મળે પણ તમને આઈડિયા આવી જશે કે આનાથી વધારે છે અને આનાથી ઓછું છે. ધેટ્સ ઇટ. ક્લિયર? સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ પ્રોપર્ટી. રાઇટ ડાઉન. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ આના જ ઉપરથી એકાદો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. જેમ કે ક્વેશ્ચન કંઈક આવો છે મારી પાસે. થોડુંક વિચારો કે આનું ઇન્ટિગ્રેશન એમ જોવા જાવ તો થાય એમ છે. રીઝન x રેઝ ટુ 8 1 પ્લસ x રેઝ ટુ 8 આખાને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન સેટ છે. બરાબર? એટલે આ ક્વેશ્ચન તો ઇઝીલી તમે સોલ્વ પણ કરી શકશો. એટલે 1 પ્લસ x રેઝ ટુ 8 ને તમે ડાયરેક્ટ સપોઝ કરી દો તો એ કામ થઈ જશે. બીજી વસ્તુ તમે એવું વિચારી શકો કે x ની વેલ્યુ જે છે એ 0 થી 1 ની વચ્ચે છે. તમે જેમ જેમ પાવર ઇન્ક્રીઝ કરશો 7 પાવર કર્યો તો સીધી વસ્તુ છે એ પણ 0 થી 1 ની વચ્ચે જ આવશે. આટલું ક્લિયર છે? પછી 1 પ્લસ x રેઝ ટુ 8 તો ડિવાઇડેડ બાય 1 પ્લસ x રેઝ ટુ 8 કરો. ડિવાઇડેડ બાય 1 પ્લસ x રેઝ ટુ 8 કરો. રેઝ ટુ 1/3 પાવર કરો. રેઝ ટુ 1/3 પાવર કરો અને અહીંયા તે 1 પ્લસ x રેઝ ટુ 8 રેઝ ટુ 1/3 પાવર કરો. હવે આનું ઇન્ટિગ્રેશન કરવું અને આનું ઇન્ટિગ્રેશન કરવું. જો આનો તો તમને લોએસ્ટ વેલ્યુ તો ખબર પડી ગઈ, આ લોએસ્ટ છે એટલે એનો તો 0 થઈ જશે. હવે ખાલી ને ખાલી તમારે ઈ ચેક કરવાનું છે કે આનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય એમ છે. હવે આ જે વેલ્યુ આવે છે એ 1 upon 1 plus x raised to 8 raised to 1/3 છે. હવે તમારે ઈ સમજવું પડશે કે 1 plus x raised to 8 ઈ કોનાથી લેસ છે. જસ્ટ ખાલી ઈ વિચારો. અધરવાઇઝ તમે એવું પણ કરી શકો કે ઉપર મેક્સિમમ છે 7 પાવર છે. બરાબર? તો 1 પ્લસ x રેઝ ટુ 8 ને તમે t સપોઝ કરશો, ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને ઓટોમેટિક ડાયરેક્ટ આન્સર મળી જશે. જસ્ટ તમારે એવું જ કન્ક્લુઝન કરવાનું છે કે f of x g of x અને h of x આ બેની વચ્ચે આવે તો જો g of x તો ડાયરેક્ટલી મને 0 મળી ગયો એટલે એનું તો કામ થઈ ગયું. જસ્ટ તમારે ખાલી h of x નું ઓબ્ઝર્વેશન કરવાનું છે. કેવી રીતે h of x વિચારી શકાય જસ્ટ વિચારવાનું શરૂ રાખો. 1 પ્લસ x રેઝ ટુ 8 છે તો તમે એવું વિચારો કે 1 પ્લસ x રેઝ ટુ 8 એનું પાછું રેસિપ્રોકલ ઈ કોનાથી લેસ હોઈ શકે. કન્ડિશન તમને આપી છે 0 થી 1 ની વચ્ચે. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. g of x નો આન્સર તમને મળી ગયો. તમારે ખાલી ને ખાલી હવે h of x નો આન્સર ફાઇન્ડ કરવાનો છે. પછી મારે જે લિમિટ જોતી છે એ ડાયરેક્ટ લિમિટ હું અપ્લાય કરી શકું.
જલ્દી જલ્દી. જીલ, આઈડિયા આવે છે કોઈને? અધરવાઇઝ તમે એવું કરો, ચાલો આ આઈડિયા નથી આવતો, કઈ વાંધો નહીં, હાલો છોડી દો. એવું વિચારો કે 1 + x⁸8 ને તમે t સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન ઓલરેડી સેટ છે. આવું તો વિચારી શકો ને તમે? તો પણ ડાયરેક્ટ તમને અપર લિમિટ લોઅર લિમિટ ખબર પડી જશે. કરો, ચાલો એવું કરો, 1 + x⁸8 આને આખાને t સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન ઓલરેડી સેટ છે, તો પણ તમને આઈડિયા આવી જશે. મારે એવું પ્રૂવ કરવાનું છે કે આ ઇન્ટિગ્રેશન નો આન્સર 1/8 થી ઓછો હોય. આવ્યો કોઈને આન્સર? જો અહીંયા ધ્યાન આપો. એવું કરી શકો, અધરવાઇઝ તમે આવું પણ વિચારી શકો. જો એને શું કર્યું, એને આવું વિચાર્યું, બરાબર? એટલે એને એવું વિચાર્યું છે કે x⁷7 ડિનોમિનેટરમાં 1 + x⁸8 પાવર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x⁷7 ડિનોમિનેટરમાં હું 1 જ રાખું. કેમ? કેમ કે આ કંઈક એડ થાય છે એટલે ડિનોમિનેટર વધે. હવે ડિનોમિનેટર વધે એટલે આખી વેલ્યુ ઓછી થાય. હવે ડિનોમિનેટર હું 1 જ રાખું તો સીધી વસ્તુ છે, આ વેલ્યુ વધી જશે. એટલે મેં તમને જે કીધું હતું ને કે તમારે આ h(x) વિચારવાનો છે, એ h(x) એકચ્યુઅલમાં x⁷7 જ છે. ક્લિયર? એવી રીતે તમે વિચારી શકો. અધરવાઇઝ તમે આને t લઈ લો અને ઇન્ટિગ્રેશન કરો તો એ તમારું કામ થઈ જશે. ક્લિયર? દેન આફ્ટર આ પણ એવી જેવો જ તે ક્વેશ્ચન છે. તમે n ની વેલ્યુ કોઈ પણ કન્સિડર કરો, n ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 છે, તમે n બરાબર 2 લઈ લો, તમારું પ્રૂફ થઈ જશે. ક્લિયર? ધેન આફ્ટર આ પણ એવા સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળો જ છે. તમે વિચારશો એટલે આઈડિયા આવશે. સેકન્ડ પ્રોપર્ટીમાં આપણે એન્ટર થઈએ. સેકન્ડ પ્રોપર્ટી કંઈક આવી છે, મેક્સિમમ મિનિમમ વેલ્યુ વાળું છે. જોજો, ધ્યાન અહીં આપજો. કોઈ પણ ફંક્શન હોય, લેટ અસ કન્સિડર કે ફંક્શનનો આન્સર કંઈક આવો આપેલો છે. હવે તમે વિચારો કે ફંક્શનની મેક્સિમમ વેલ્યુ જે છે ને એ અહીંયા છે અને લોએસ્ટ વેલ્યુ જે છે ને એ અહીંયા છે. મારે ઇન્ટિગ્રેશન જોતું છે a to b, એટલે આ બને છે x = a અને આ બને છે x = b. એટલે મારે એકચ્યુઅલમાં આ પિંક કલરનો એરિયા જોતો છે. જોજો, આટલો આ પિંક કલરનો એરિયા મારે રિક્વાયર્ડ છે. એટલે હું લખી નાખું, પિંક કલરનો એરિયા એટલે કેટલો થાય, ઇન્ટિગ્રેશન a to b f(x) dx. મને કન્ફર્મ કરો તો પિંક કલર દેખાય છે? કન્ફર્મ કરો. હેલો, પિંક કલર વિઝિબલ છે, દેખાય છે? ઓકે, ડન, કરેક્ટ. ધેન આફ્ટર હવે ગ્રીન કલર છે, તો ગ્રીન કલર એટલે ધ્યાન આપજો. જોજો, આ જે વેલ્યુ છે ને એ એની મેક્સિમમ વેલ્યુ છે, આટલી. હવે મેક્સિમમ વેલ્યુ ને હું આવું લખું છું, f max. એને હું નામ આપી દઉં છું કેપિટલ M. f ની મેક્સિમમ વેલ્યુ એટલે કેપિટલ M. એટલે આટલો એરિયા થાય. આજે મેં
ગ્રીન શેડ કર્યો છે એ આટલો બોક્સ, આ એ છે, આ બી છે. મને આ ગ્રીન બોક્સ નો એરિયા કોઈ આપશે? ગ્રીન કલર નો એરિયા, ગ્રીન કલર નો એરિયા આપવાનો છે. જલ્દી જલ્દી. કોઈ આ ગ્રીન કલર નો એરિયા? યસ, મોરબી સેન્ટર. બી માઇનસ એ નો હોલ સ્ક્વેર. કેમ? આ તો સમજે, હાલો બી માઇનસ એ થશે. આટલું કેટલું થશે? આટલું પાક્કું? યસ. કેમ? કેમ કે જો આ બને છે રેક્ટેંગલ, અને રેક્ટેંગલ માં થાય શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આટલું એ છે, ટોટલ બી છે, તો સીધી વસ્તુ છે આટલું બી માઇનસ એ થાય, અને આ કેપિટલ એમ થાય. હવે મને એ કહી દો કે આ ગ્રીન કલર નો એરિયા પિંક કલર ના એરિયા થી વધારે છે કે ઓછો છે? વધારે છે. વધારે છે એટલે સીધી વસ્તુ છે, હું પિંક કલર નો એરિયા આમ લખું છું, કેપિટલ એમ બી માઇનસ એ. અને હવે યલો કલર વાળો એરિયા છે, યલો કલર વાળો એટલે આટલો. હવે આ બાજુથી જ લેવાનું છે ને ખાલી. યલો કલર વાળો એટલે આટલો. હવે થોડુંક મગજ ચલાવો કે આ યલો કલર વાળો જે એરિયા છે એ પિંક કલર થી ઓછો છે વધારે છે? પિંક કલર થી ઓછો છે વધારે છે? વૈદેહી આન્સર. ઓછો છે. અને એરિયા આપો. એમાં હું એક અઝ્યુમ કરી લઉં કે એફ ની મીન વેલ્યુ, એને હું નામ આપું છું સ્મોલ એમ. કન્ટિન્યુ. સ્મોલ એમ ઇન્ટુ બી માઇનસ એ. કરેક્ટ. તો આ થઈ ગયું તમારો સેકન્ડ રૂલ, પ્રોપર્ટી નંબર 2, કે કોઈ પણ ફંક્શન હોય તો એની મેક્સિમમ વેલ્યુ બી માઇનસ એ, મિનિમમ વેલ્યુ બી માઇનસ એ. આવું કરી નાખો એટલે ડાયરેક્ટ તમને એરિયા કોની વચ્ચે લાઈ કરે છે આઈડિયા આવી જાય. ક્લિયર છે? સો ધીસ ઇઝ યોર સેકન્ડ પ્રોપર્ટી. રાઇટ ડાઉન. ગ્રીન કલર મેં બતાવ્યો નથી, જરૂર છે? હું થોડુંક લાઇટ ગ્રીન કલર શેડ કરી દઉં એટલે તમને થોડોક આઈડિયા આવે. આટલું ટોટલ ગ્રીન છે. એટલે તમને આમ જોઈને ફિગર જોઈને યાદ આવી જાય કે સૌથી વધારે ગ્રીન છે, ધેન આફ્ટર પિંક, ધેન આફ્ટર યલો. એટલે આ કાંઈ ગોખવાની જરૂર નથી, એની જાતે બની જશે. જલ્દી જલ્દી, થોડીક સ્પીડ રાખજો. મિશેવ સમજાય છે? ક્યાં ગયો મિશેવ? મિશેવ શરૂ કરીને હુઈ નથી ગયો ની? લેક્ચર તો અટેન્ડ કરતો હતો, જોવો ને એમાં છો તો ખરા. મને લાગે હુઈ ગયો લાગે. સંજયભાઈ એકવાર ચેક કરો તો આ પોરબંદર વાળો છોકરો હુઈ ગયો કે હું? સંજયભાઈ, વિશાલભાઈ. હેલો સર. ઠીક, જાગ્યો? વાહ, ગુડ મોર્નિંગ. સર જાગું જ છું. જાગે જ છો? ઠીક, હાલો કેમેરો ઓન કર ને એટલે મને ખબર પડે. સર નેટ વયું જાય છે.
કેમેરો ઓન કરી તો નેટ વયું જાય. હા સર બ્લર થઈ જાય અમુક વાર. ભલે ભલે વાંધો નહીં કરતો. દેખાત છો હો તું તમ તારે વાંધો નહીં ભલે બ્લર થઈ જાય. દેખાય છે જોતો બોર્ડ ક્લિયર દેખાય છે. ઓકે વાહ ભાઈ વાહ સરસ હાલો. નેક્સ્ટ મેક્સ વેલ્યુ મીન વેલ્યુ તો આપણને આવું કંઈક મળશે. તમને ખ્યાલ આવી જાવ જો કેપિટલ એમ એટલે એની મેક્સ વેલ્યુ, સ્મોલ એમ એટલે એની મીન વેલ્યુ. ઓકે આવું મારે કંઈક સોલ્વ કરવું છે જલ્દી જલ્દી. ચાલો મતલબ તમારે સૌથી પહેલા શું ટ્રાય કરવાની, જો એ અને બી તો ઓલરેડી મને આપેલા છે. એ છે 0, બી છે 2. તમારે જસ્ટ આ જે વેલ્યુ જે છે સોરી એફ ઓફ એક્સ એની મેક્સ મીન વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે આ ફંક્શનની મેક્સ મીન વેલ્યુ કેમ ફાઇન્ડ કરશો? કોણ આન્સર આપશે? હુજ સેન્ટર. આ ફંક્શનની મેક્સ મીન વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશો? ફરીવાર 5 - x થી મેક્સિમમ વેલ્યુ આવશે. કેવી રીતે? ન્યુમરેટર મને મેક્સિમમ આપે અને ડિનોમિનેટર મિનિમમ આપે, એવું કોણે કીધું? શું કરવાનું? વેવી કર્વ. વેવી કર્વ થી તો મને ખાલી વેલ્યુ પ્લસ માઇનસ મળે, એનાથી મને મેક્સિમમ મિનિમમ તો ન મળે ને. શું કરશું? ડિફરન્શિએશન. એક્ઝેક્ટલી. કોણ બોલે છે? ભુજ સેન્ટર માંથી. ભુજ સેન્ટર માં બહેનો તો છે નહીં કોઈ? છે. ઠીક ઓકે. મેં કીધું આ ભાઈઓમાંથી બહેનો જેવો અવાજ આવ્યો. ભૂલ વાળી દીધું. યસ ડિફરન્શિએશન કરવાનું. બોલો ડિફરન્શિએશન. કૃતિકા બોલતો. કૃતિકા છે? નથી તો તું બોલી છે હાલ. જલ્દી ફાસ્ટ. x - 9 કેવી રીતે આવશે? 9 - x ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ ઇન્ટુ -1 માઇનસ હા -1 કર્યું. -2x ઓકે ઇન્ટુ 5 - x. ભુજ સેન્ટરમાં બધા હળી મળીને ડિફરન્શિએશન કરતા લાગે. હે 2-3 જણાનો અવાજ આવ્યો ત્યારે છે કે એક ડિફરન્શિએશન થયું. કઈ વાંધો નહીં, પણ આ આવડવું જોવે. ઓકે હવે ડિફરન્શિએશન ઇક્વલ્સ ટુ, હવે ઉપરનું થોડું કેલ્ક્યુલેશન કરો. આ માઇનસ અહીંયા જશે એટલે x² હાલને x² -9 ઓકે. આ માઇનસ માઇનસ પ્લસ 2x અને મલ્ટીપ્લાય કરશો એટલે આ થઈ ગયું -2x². અને આને મલ્ટીપ્લાય કરશો એટલે કેટલું થશે? -10x. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ હોલ સ્ક્વેર. હવે ઉપરના ને ડિફરન્શિએશન બરાબર 0 લઈ લો એટલે તમને ક્રિટિકલ પોઈન્ટ મળશે. f' (x) બરાબર 0. ઉપરના ને 0 કરશો એટલે x² - 2x² એટલે -x². ક્યાં +10x આવશે? અહીંયા. ઓકે કરેક્ટ. -x² + 10x -9 ઇક્વલ્સ ટુ 0. બધામાંથી માઇનસ કોમન કરો. x² - 10x + 9 ઇક્વલ્સ ટુ 0. x ની વેલ્યુ કઈ આવે છે? 1 and
9 ચેક કરો. ઓકે, જલ્દી જલ્દી મને f(1) આપી દો, f(9) આપી દો ફાસ્ટ, f(2) આપી દો, f(0) આપી દો જલ્દી જલ્દી. જો f(0) તો મને થોડુંક આવડે છે એટલે એ હું તમને આપી દઉં 5/9. એ તો ઈઝી હતું. f(1) આપો, f(1) 4/8 એટલે 1/2 કરેક્ટ. f(9) આપી દો, f(9) કેટલા આવે? 18. હવે થોડુંક મગજ ચલાવો ને તો ખબર પડવી જોવે f(9) ગણાય જ નહીં. કેમ કે મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે 0 થી 2 માં. 9 પાસે તો જવાય જ નહીં. હલો, જાગતે રહો. લે સાહેબ, આ તમે નવું લાવ્યા ભાઈ, તમે સમજો ને. જો થોડીક વાર પહેલા જ તે આપણે જોયું હતું ને, આવું ડિસ્કશન કર્યું હતું અહીંયા આવું ડિસ્કશન કર્યું હતું. હવે એની અંદર મેક્સિમમ વેલ્યુ અહીંયા મળે, જોજો અહીંયા. હવે માનો કે હું x બરાબર a વાળી લાઈન અહીંથી કાઢીને અહીંયા નાખી દઉં તો આ મેક્સિમમ પોઈન્ટ આવશે ખરા? જો તમારો x બરાબર a પોઈન્ટ હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં અને હું એમ કહું કે ઇન્ટિગ્રેશન મારે a થી b, હવે અહીંથી આટલું જોતું છે, તમારો મેક્સિમમ પોઈન્ટ ભલે અહીંયા આવતો હોય, એ કન્સિડર કરવાનો છે. હલો, આ કન્સિડર થશે મેક્સિમમ પોઈન્ટ? હા કે ના તો બોલો. નહીં કન્સિડર થાય. જીલે મારો બેટો કોપી મારા આમ કરે. ઠીક, ના પાડે છો? ઠીક, ના પાડે છો. ઓકે ઓકે, તો વાંધો નહીં. ઓકે, તો f(2) હજી જોશે ને મારે? f(2) આપી દો, ચાલો જલ્દી જલ્દી. જીલ f(2) કેટલા આવશે? 3/5. ઓકે, હવે મેક્સ કોણ છે, મીન કોણ છે, કઈ દાલ? આમ અંદાજે થોડીક થોડીક વેલ્યુ કાઢવા મળો ને એટલે ખ્યાલ આવવા મળે. આ 0.5 થાય, આ કેટલું થાય, આ કેટલું થાય, આ લગભગ 0.6 થાય. 5/9 કેટલા થાય? 0.55. ઓકે, તો સીધી વસ્તુ છે કે આ થઈ ગયું મેક્સ અને આ થઈ ગયું મીન. ઓકે, હવે મેક્સ મીન આપી દો. ઇન્ટિગ્રેશન નો આન્સર, ઇન્ટિગ્રેશન 0 થી 2 આખો f(x) લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સ્મોલ m એટલે 1/2, b માઇનસ a એટલે 2, અને અહીંયા કેપિટલ M એટલે 3/5 અને b માઇનસ a એટલે 2, તો 2. કન્ફર્મ કરો તો આન્સર આવી ગયો. ડન. ઓકે, બસ જો આવું જ હશે, થોડુંક એવું તમારે મગજ ચલાવવું પડશે. આમાં કાંઈ ડાઉટ હોય તો પૂછી લો. ક્લિયર છે? ઓકે, then after next અહીંયાથી integration a to b f(x) dx એનો આખાનો મોડ્યુલસ. integration a to b f(x) નો મોડ્યુલસ dx. કન્ફર્મ કરો તો કે કોણ મોટું કહેવાય? આમ નામ અત્યારે જોઈને તમને શું લાગે છે, કોણ મોટું હશે?
અથવા તો કોણ મોટું હોવું જોઈએ, તમને જે લાગતું હોય. યસ ગુરુકુળમાં આ બાજુ પહેલું મોટું લાગે છે. ઓકે, બીજું કોઈ? જો બે જ ઓપ્શન છે, હવે બીજું મોટું લાગતું હોય એવા જસ્ટ રેઝ યોર હેન્ડ. મોરબી સેન્ટરમાં બીજું મોટું લાગે, લે જો ને બીજું કેવી રીતે મોટું લાગે. આ એટલું છે અને આ એટલામાં જો જગ્યા વધે છે. હલો ભાઈ, એમ નથી ગણવાનું. આ એટલું અને આ એટલું એમ આમ ગણે હો અમુક અમુક. આની પેલા અહીંયા મેં એક લેક્ચર લીધો ને, એમાં મેં પૂછ્યું હતું, મેં કીધું કોણ મોટું છે, મારા બેટા આમ ગણ્યું, એક સર આ 1.5 વેચ છે અને આ 1 વેચ છે, એટલે સીધી વસ્તુ છે આ મોટું. વેચ ગણે બોલી. પછી એને સમજાવ્યું ભાઈ એમ નથી, મેથેમેટિકલ સ્ટેપ તારે કાઉન્ટ કરવાના છે. તો સમજીએ હવે. જો આ કેમ છું પાછું અવાજ? હાલો ઓકે. મને છે ને આ નાનું છે ને એ મોટું લાગે છે. શું કામ ખબર નથી, પણ લાગે છે એવું. સમજીએ. હું એક કામ કરું, પેલા આને ડ્રો કરવાની ટ્રાય કરું. ધ્યાન અહીંયા રાખજો. આ એરિયા પોઝિટિવ, આ એરિયા પોઝિટિવ, આ એરિયા નેગેટિવ. માનો કે આ ઉપરનો પોઝિટિવ એરિયા છે ને એ 5 છે, નીચેનો નેગેટિવ એરિયા છે ને એ -7 છે, અને આ ઉપરનો પોઝિટિવ એરિયા છે ને એ 2 છે. એટલે આખો એરિયા તમે આમાં ગણવા જાવ તો 5 વત્તા -7 પ્લસ 2, ફાઇનલ આન્સર કેટલો આવશે? કાઉન્ટ કરો તો 5 ને 2 7 ને 7 એટલે 0. આનો આન્સર આવી ગયો 0. હવે આનો હું એરિયા કાઉન્ટ કરવા જાઉં, એ જ ફંક્શન છે, અહીંયાથી આમ છે, પછી મોડ્યુલસ લગાડો ને એટલે એ ફ્લિપ થઈ જાય, આ એરિયા ઉપર વયો જાય. અને ઓલું તો હતું જ તે. આ એરિયા કેટલો છે? +5. આ એરિયા કેટલો છે? હતો પેલા માઇનસ, હવે ઉપર વયો ગયો એટલે +7. અને આ એરિયા હતો +2. હવે બધાનો સરવાળો કરો, કેટલા થાય? 5 ને 7 ને 2 કેટલા થાય? 14. હવે મને કહો તો કોણ મોટું છે? નાનું છે એ મોટું છે કે મોટું છે એ મોટું છે? હાલો, થોડુંક થોડુંક ગળે ઉતરે છે, ખ્યાલ આવે છે ને? જો ફંક્શન ને પેલા મોડ્યુલસ લગાડશો તો જે માઇનસ એરિયા નીચે આપતો હતો ને એ ફ્લિપ થઈને ઉપર જતો રહેશે. એટલે હવે આખો એરિયા પોઝિટિવ જ છે. માનો કે હું થોડોક ડેટામાં ચેન્જ કરું, પોઝિટિવ એરિયા છે ને એ 8 છે, નેગેટિવ એરિયા છે ને, જો પોઝિટિવ એરિયા છે ને એ 80 છે, નેગેટિવ એરિયા છે ને એ 70 છે. આમ તો રાખો 90 રાખો, ચાલો એ -90 છે, અને આ એરિયા 10 છે. હવે થોડુંક કાઉન્ટ કરો તો 80, 1 મિનિટ, આ 80 ની જગ્યાએ હું ત્યાં 50 રાખી દઉં. એટલે આ થઈ ગયો 50 +10 -90. કાઉન્ટ કરવા જાવ એટલે આવે -30, પણ છેલ્લે લગાડવાનું છે ને પાછું મોડ્યુલસ, એટલે મોડ્યુલસ એટલે 30. એટલે આનો એરિયા ઇફેક્ટિવ 30 આવ્યો. જ્યારે આનો એરિયા કેટલો થઈ જાય છે ખબર? આ તો એરિયા કેટલો હતો? 50. આ એરિયા પહેલા હતો નીચે -90,
ઉપર જશે એટલે +90 અને આ તો 10 હતો જ તે. તો હવે ટોટલ ઇફેક્ટિવ એરિયા કેટલો થયો? 90, 10 ને 150. જુઓ હવે કન્ફર્મ કરો કે 150 મોટું કે 30 મોટું. તો પણ તમને આઈડિયા આવી જશે. જરૂરી નથી કે આ એરિયા પ્લસ આવે માઇનસ આવે, જે આવે એ છેલ્લે મોડ્યુલસ લગાડવાનું છે. પહેલા મોડ્યુલસ નથી લગાડવાનું. ફંક્શન ને પહેલા મોડ્યુલસ લગાવી દો એટલે નીચેનો જે એરિયા હોય ને એ ફ્લિપ થઈને ઉપર જ જતો રહે. એટલે આ એરિયા વધારે છે. સો this is your property number 3. Third rule. Write down this. હજી કન્ફ્યુઝન હોય તો ક્લિયર કરતા જજો. પૂછી લેજો કે સર આ મને પૂછ્યા વગર કેમ લખ્યું. મિશે ઓકે? ઓકે. મોડાસામાં ભાઈ તમારે રેડી? ઓકે. યસ. ફરી વખત નો જ થાય ને. કેવી રીતે તું કે છો? તો ઈ સેમ વસ્તુ એમ નહીં, સાંભળ ને. આ તારે એ વધારે રાખવો છે અને બી ઓછો રાખવો છે, એવું કરવું છે ને? તો નેગેટિવ થશે તો થવાનું છે આમાં એવું જ ને. જો અપર લિમિટ લોઅર લિમિટ અહીંયા જે રાખીશ એ જ વસ્તુ અહીંયા રાખીશ તું. હા તો બેયમાં થવાનું છે તો સેમ જ તે. ઇન્ટિગ્રેશન હંમેશા a to b. હવે એની ઉપર કઈ ડિપેન્ડ નહીં કરે, એ તમે કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ લેશો. આ વસ્તુ ઓલવેઝ ટ્રુ થવાની છે. તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને આઈડિયા આવશે. પણ એવું નહીં થાય. તું એ કાઉન્ટ કરજે ને એટલે તને ખ્યાલ આવશે. ઓલવેઝ તું ઇન્ટિગ્રેશન ગમે ત્યાંથી કરે. સપોઝ કે તે એમ કર્યું કે આ વેલ્યુ અને આ વેલ્યુ આમ કર્યું ને, આને તારે બી રાખવો છે અને આને તારે એ રાખવો છે અને ફંક્શન તે આમ કર્યું તો એરિયા આ બન્યો. તો હવે મને કહેતો કે ઈ એક્સ એક્સિસ ની ઉપર છે નીચે છે? ઉપર છે. હા તો આન્સર તો એનો પોઝિટિવ જ આવશે. તમે એ ને બી રાખો એનાથી ફેર નહીં પડે, કેમ કે એક્સ એક્સિસ ની ઉપર આવે છે તો એ આન્સર તો પોઝિટિવ જ આવશે. એકવાર તમે કાઉન્ટ કરશો એટલે તમને ખ્યાલ આવશે. ચેક કરો એકવાર. ડન? ઓકે. તો એના બેસિસ પર નેક્સ્ટ ક્વેશ્ચન છે. થોડુંક એવું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. એ અને બી આપેલું છે. સાઇન એક્સ ની વેલ્યુ, કોસ એક્સ ની વેલ્યુ, બસ એના બેસિસ પર ક્વેશ્ચન ચાલશે. ઇન્ટિગ્રેશન 10 to 19 sin x divided by 1 plus x raised to 8 dx એનો આખાનો મોડ્યુલસ છે. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. હવે થોડુંક તમારે વિચારવાનું છે. હવે ઇન્ટિગ્રેશન ને હું પહેલા થોડીક વાર ભૂલી જાઉં, કેમ કે ઇન્ટિગ્રેશન જે છે ને એ ખાલી ને ખાલી તમને એક્સ ની કન્ડિશન આપે. જોજો આવું છે, બરાબર. 10 લેસ ધેન x લેસ ધેન 19 મતલબ 10 થી વધારે છે
તો સીધી વસ્તુ છે કે એને હું x ની 8 પાવર કરવા જાઉં તો 10 ની 8 પાવર બને અને અહીંયા બની જશે x ની 8 પાવર. બંને બાજુ હું +1 કરું તો 10 ની 8 પાવર લેસ ધેન x રેઝ ટુ 8 + 1. અહીંયા હું +1 એડ કરું પણ ઓબ્વિયસલી આ વસ્તુ આનાથી વધારે છે તો +1 થી વધારે જશે. ઓકે, તો આ વસ્તુ થઈ. ધેન આફ્ટર એને તમે રેસિપ્રોકલ કરો અને સાઇન પછી મલ્ટીપ્લાય કરો. હવે સાઇન ની વેલ્યુ જે છે આ તો મેક્સિમમ -1 થી 1 ની વચ્ચે જ લાય કરતું હોય, એટલે સાથે સાથે તમારે મોડ્યુલસ વાળું ફર્સ્ટ જે પ્રોપર્ટી વાપરવાની છે P1 એનો પણ યુઝ કરવાનો, એટલે તમારે ફાઇનલી આન્સર મળી જશે. સમજજો, તમારે ઓલવેઝ, જો આનું ઇન્ટિગ્રેશન તો પોસિબલ જ નથી, કેમ કે 1 + x⁸8 છે અને ઉપર સાઇન છે, તો તમારે ઓલવેઝ યુઝ તો આ જ કરવું પડશે. f(x) g(x) થી વધારે અને h(x) થી ઓછું. મારે g(x) નું કામ નથી, કેમ કે આ વેલ્યુ કોનાથી વધારે છે એવું રિક્વાયરમેન્ટ નથી, કોનાથી ઓછું છે બસ ખાલી આટલાનું કામ છે. સોરી, તો ખાલી જસ્ટ મારે h(x) નું કામ છે. જો h(x) મળી જાય પછી જે લિમિટ અપ્લાય કરવાની છે લિમિટ અપ્લાય કરી દો, યુ ગોટ યોર આન્સર. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. ઓકે, જો સેમ વસ્તુ તમને ઈ કરીને આપી હશે, પછી જસ્ટ તમારે ખાલી એને રેસિપ્રોકલ કરવાનું છે. પ્રોસેસ કરો, રિક્વાયરમેન્ટ જે છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને તમારો આન્સર મળી જશે. Then after one more property, એ પણ પ્રોપર્ટી સમજો કે સપોઝ તમને ઇન્ટિગ્રેશન a to b f(x) dx સોરી f(x) g(x) અને dx આવું આપેલું છે, અને બીજી તરફ તમને આપ્યું છે ઇન્ટિગ્રેશન a to b f(x) જે હોય એનો આખાનો સ્ક્વેર dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન a to b g(x) એનો આખાનો સ્ક્વેર dx અને એનું આખાનું રૂટ. હવે મને કહો તો કે કોની વેલ્યુ વધારે કહેવાય? યસ, બીજાની વેલ્યુ વધારે થશે. શું કામ? કેમ કે આની પહેલા પણ બીજાની વેલ્યુ વધારે હતી એટલે. ફંક્શનમાં સ્ક્વેર થશે એટલે જે નેગેટિવ કિંમત આવતી હતી પોઝિટિવ થઈ જાય, અંડર રૂટમાં નેગેટિવ કિંમત નહીં આવે. એક્ઝેક્ટલી કરેક્ટ. સમજો કે અહીંયા ફંક્શન નો પ્રોડક્ટ છે. જો ફંક્શન પોઝિટિવ છે તો વાંધો જ નથી કઈ, પણ જો ફંક્શન પોતે બેમાંથી એક નેગેટિવ થયું તો તકલીફ છે. અને અહીંયા ફંક્શન નો પહેલા સ્ક્વેર થાય છે, મતલબ નેગેટિવ છે એ બંધ થઈ જાય, એ આખું પોઝિટિવ થઈ જવાનું છે, અહીંયા પોઝિટિવ થઈ જવાનું છે, મતલબ કે આનો આન્સર વધારે આવશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ યોર RMS વેલ્યુ. ફિઝિક્સમાં તમારા RMS વેલ્યુ આવે છે. RMS વેલ્યુ તમે શું કરો છો? પહેલા સ્ક્વેર કરો છો અને પછી રૂટ લગાડો છો. RMS ને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર. એવું થાય છે ને? તો સેમ વસ્તુ મેં કરી. જો પહેલા મેં સ્ક્વેર કર્યો પછી મેં રૂટ લગાડી દીધો. ઓકે, તો આ તમારી નેક્સ્ટ પ્રોપર્ટી થઈ ગઈ. રાઇટ ડાઉન. આ બધી વસ્તુ ક્યારેક ક્યારેક કામમાં આવશે, પણ છે કામની વસ્તુ.
ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન છે, મને એવું કહે છે કે આની મેક્સિમમ વેલ્યુ આ છે, કેન નોટ એક્સીડ ધીસ. એક્સીડ એટલે એનાથી વધારે નથી. સમજીએ. પહેલા તો મને એટલી ખબર પડે છે કે ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશનમાં 0 to 1 f of x સમજો, રૂટ 1 પ્લસ એક્સ, આ તમારો f of x, રૂટ 1 પ્લસ એક્સ ક્યુબ, આ તમારો g of x. હું આવું લખી શકું? હા પાડજો. ઇન્ટિગ્રેશન 0 થી 1 f of x નો સ્ક્વેર કરું છું 1 પ્લસ એક્સ, ઇન્ટુ g of x નો સ્ક્વેર કરું છું 0 to 1 1 પ્લસ એક્સ ક્યુબ dx. હા પાડો. સાચું કર્યું ખોટું કર્યું મેં? f of x છે 1 પ્લસ એક્સ નો રૂટ અને એનો સ્ક્વેર કરો એટલે 1 પ્લસ એક્સ, અને રૂટ 1 પ્લસ એક્સ ક્યુબ એનો સ્ક્વેર કરો એટલે 1 પ્લસ એક્સ ક્યુબ. ફટાફટ આનું ઇન્ટિગ્રેશન કરો, આનું ઇન્ટિગ્રેશન કરો, સિમ્પ્લિફાય કરો, જલ્દી જલ્દી ફાસ્ટ. આનું ઇન્ટિગ્રેશન કરો અને મને આન્સર આપો, આનું ઇન્ટિગ્રેશન કરો અને આન્સર આપો, જલ્દી જલ્દી. યસ, રાજકોટ ગુરુકુળ. ફર્સ્ટ નો આન્સર 3/2 અને સેકન્ડ નો 5/4 અને બંનેનો પ્રોડક્ટ કરો, ઇટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 15/8. કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. આવડશે? ઓકે, સો નેક્સ્ટ 3/2 and 5/4 કરેક્ટ. ઓકે, નેક્સ્ટ હવે તમારા થોડાક પીવાયક્યુ ડિસ્કસ કરીએ. પાણી પાણી ઠપકારો પહેલા. દેખાય છે ક્વેશ્ચન? ઓકે, ચાલો હવે સોલ્વ કરો. જો થોડુંક ધ્યાન અહીંયા આપો. ક્વેશ્ચન તમને એવું કહે છે ઇન્ટિગ્રેશન 0 to 1 sin x upon root x. હવે મને એવો ખ્યાલ છે કે sin x upon root x છે, તો આઈ નો કે sin x ની વેલ્યુ x કરતા ઓછી હોય. આ તો ખ્યાલ છે તમને? રૂટ x ને ડિવાઈડ કરો એટલે sin x upon root x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1 બાય, નહીં 1 બાય રૂટ એક્સ નહીં, રૂટ એક્સ ઉપર જ રહેશે. હા, ઇન્ટિગ્રેશન 0 to 1 dx. આને આખાને કહેવાય I1. લેટ્સ સી,
આઈ છે. ઓકે, એને આઈ કહેવાય છે. તો આ આઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, આ કાઉન્ટ કરીને આપો જલ્દી જલ્દી મને, આ જલ્દી જલ્દી કાઉન્ટ કરીને આપો. ટુ બાય થ્રી. cos x by root x less than or equals to 1 by root x dx integration 0 to 1 integration 0 to 1 j less than or equals to. જલ્દી જલ્દી મને આ કાઉન્ટ કરીને આપો 1 by root x નું ઇન્ટિગ્રેશન કેટલું આવશે? 2. ઓકે, સો ઓપ્શન કયો મેચ થયો? ફાઇનલ આન્સર ઇઝ ફાઇનલ આન્સર. એટલે હા, આન્સર આવી ગયો તોય હજી તમે બોલતા નથી. આન્સર તો આવી ગયો, આ રહ્યો સી. સી ઇઝ કરેક્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. એફ ડેશ તમને આપેલો છે, એફ ઓફ 1/2 0 છે. એફ ડેશ ઓફ એક્સ તમને આપેલો છે 192 x cube divided by 2 plus sin raised to 4. 2 plus sin raised to 4 pi x. ઓકે, f of 1/2 આપેલું છે, ઇન્ટિગ્રેશન 1/2 થી 1. f of x dx ની વેલ્યુ m અને કેપિટલ m, m અને કેપિટલ m જોતું છે. મતલબ કે લોએસ્ટ વેલ્યુ અને હાઈએસ્ટ વેલ્યુ નો કોન્સેપ્ટ છે. કરેક્ટ છે. તો ઈ જ લોજિક. ક્યાંથી ક્યાં? 1/2 થી 1 સુધી. ઓકે, એટલે મને આમ થોડોક આઈડિયા આવી ગયો કે સ્મોલ m લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 1/2 to 1 f of x dx લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કેપિટલ M. એટલે આમ જોવા જાવ તો મને થોડોક આઈડિયા આવી તો જાય છે કે આ જે સ્મોલ m છે ને એ શું છે ખબર? લોએસ્ટ એરિયા. અને આ કેપિટલ M છે ને એ છે હાઈએસ્ટ એરિયા. મતલબ કે b માઇનસ a અને ફંક્શનની લોએસ્ટ વેલ્યુ એ મને સ્મોલ m આપશે અને આ મને કેપિટલ M આપશે. ક્લિયર? તો સમજીએ. કેમ બેકગ્રાઉન્ડ બ્લેક થઈ ગયું? હવે બરાબર છે? એક મિનિટ. ઓકે, હવે બરાબર છે. ઓકે, હવે સમજો કે ફંક્શનમાં મને એવું તો ખ્યાલ છે કે f of 0 1/2 છે. એક મિનિટ, લેટ મી કન્ફર્મ. ઓકે, ઊંધું છે. f of 1/2 0 છે. f of 1/2 0 છે. ઓકે, હવે ફંક્શનનું ડિફરન્શિએશન આપેલું છે. મારે વેલ્યુ જોતી છે 1/2 થી 1 માં. 1/2 થી 1 એટલે આ તો પ્લસ પાવર છે, સોરી ઇવન પાવર છે 4, એટલે નીચેનું તો આખું પોઝિટિવ.
ઉપરનું પોઝિટિવ થાય નેગેટિવ થાય? કન્ફર્મ કરો. વેલ્યુ મારી પાસે x ની 1/2 થી 1 માં છે. પોઝિટિવ થાય નેગેટિવ થાય? પોઝિટિવ. કરેક્ટ. એટલે આખું ડિફરન્શિએશન પોઝિટિવ થઈ ગયું. એટલે f ડેશ પોઝિટિવ થઈ ગયું. એનો મતલબ કે મને ખબર પડી ગઈ f ઇઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન. હવે f ઇન્ક્રીઝિંગ ફંક્શન છે એનો મતલબ કે f ડેશ ઓફ x મેક્સ જોતું છે મારે, તો f ઓફ 1 મને મેક્સ આપશે. હવે f ઓફ 1 મેક્સ આપશે પણ મારે ત્યાં f ડેશ ઓફ 1 જોતું છે. f ડેશ ઓફ 1 મને કેટલું મળે જોવો તો. f ડેશ ઓફ 1 96. તો f ડેશ ઓફ મેક્સ એટલે હું હવે વાપરું છું LMVT. LMVT એટલે શું? f ઓફ 1 માઇનસ f ઓફ 1/2 ડિવાઇડેડ બાય 1 માઇનસ 1/2. જો તમને ખ્યાલ ન હોય તો હું તમને શીખવાડું કે f ડેશ ઓફ c ઇક્વલ્સ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a. આ થઈ ગયું તમારું LMVT. રોલ્સ થિયરમ અને LMVT યાદ આવે છે કઈ થોડુંક થોડુંક? હેલો. રોલ્સ થિયરમ ની અંદર આપણે એવું વિચાર્યું હતું f ડેશ ઓફ x ઇક્વલ્સ ટુ 0 અને LMVT માં એ જ વસ્તુ હતી આ LMVT વાળી. ઓકે ડન. ધેન આફ્ટર f ઓફ b માઇનસ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ એટલે અહીંયા આવશે 96 ઇક્વલ્સ ટુ f ઓફ 1 ઈ મારે મેળવવાનો છે માઇનસ f ઓફ 1/2. f ઓફ 1/2 0 છે ડિવાઇડેડ બાય 1/2. f ઓફ 1 મને મળી ગયો 96/2. 96/2 આઈ થિંક 48. તો આ મને મળશે f ઓફ 1. ઓકે. હવે તમને એ સમજાવવું જોઈએ કે આ મેક્સ નું તમે કામ કરો છો, મેક્સ વાળું. હવે મેક્સ વાળું છે એટલે કેપિટલ M માં પણ તમારે એ જ વિચારવાનું કે ઈ હાઈએસ્ટ એરિયા છે. હવે હાઈએસ્ટ એરિયા છે તો એમાં હાઈએસ્ટ વેલ્યુ તમારે સબસ્ટિટ્યુટ કરવાની ઇન્ટુ b માઇનસ a તમારે કાઉન્ટ કરવાનો એટલે તમને કેપિટલ M ની વેલ્યુ મળશે. ધેન આફ્ટર લોએસ્ટ ની અંદર તમારે કામ કરવું છે તો લોએસ્ટ ની અંદર તમારે સબસ્ટિટ્યુટ કરવાનું થશે f ડેશ ઓફ 1/2 કેમ કે લોએસ્ટ માં ઈ છે. f ડેશ ઓફ 1/2 મને આપી દો. આ તમે મીન ગણવા ચાહો છો. 1/2 આપી દો. f ડેશ ઓફ 1/2 કેટલું આવે છે? 8. ઓકે. સેમ લોજિક f ડેશ ઓફ 1/2 ઇક્વલ્સ ટુ f ઓફ 1 માઇનસ f ઓફ 1/2 ડિવાઇડેડ બાય 1/2. આ થઈ ગયા 8 ઇક્વલ્સ ટુ f ઓફ 1 ડિવાઇડેડ બાય 1/2. તો એની હેલ્પ થી તમને f ઓફ 1 મળશે મીન. ઈ કેટલો મળે છે? 4. ઓકે. અપર લિમિટ લોઅર લિમિટ તમને f ઓફ 1 ની હાઈએસ્ટ અને લોએસ્ટ વેલ્યુ મળી ગઈ. હવે જસ્ટ તમારે એરિયા કાઉન્ટ કરવાનો છે. એરિયા કાઉન્ટ કરશો સો યુ ગોટ યોર ફાઇનલ આન્સર. ક્લિયર? જસ્ટ ખાલી ને ખાલી તમારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે એટલે આરામથી તમારો આન્સર આવશે.
Then after next question. વિચારો તો કેમ કરશું? જસ્ટ પિરિયોડિક ફંક્શન નો કોન્સેપ્ટ જ લગાડવાનો છે. જો ઓપ્શન જોઈને મને એટલો તો આઈડિયા આવી ગયો કે a ની વેલ્યુ 2 અને 4, a ની વેલ્યુ 2 અને 4 બેમાંથી એક લેવાય એમ છે. ઓકે, તો a ની વેલ્યુ 2 અને 4 પહેલા આપણે ફટાફટ થોડો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લઈએ. ઇન્ટિગ્રેશન 0 to 4 પાઈ e raised to t. ક્યાં ગયું? Integration 0 to 4 pi e raised to t in bracket 0 to 4 pi e raised to t sin ની 6 cos ની 4 sin ની 6 પાવર પ્લસ cos ની 4 પાવર divided by 0 to pi e raised to t sin ની 6 cos ની. ઓકે, તો જસ્ટ ખાલી તમારે 0 to pi e raised to t sin ની 680 પ્લસ cos ની 480 dx. t છે x છે, અહીંયા t છે તો અહીંયા dt જ આવવું જોઈએ. અચ્છા, આન્સર આવી ગયો, કઈ વાંધો નહીં, આન્સર તો આપણે પછી ચેક કરશું. હા બસ બરાબર છે. શું વિચારી શકાય જુઓ, પહેલા તો હું એવું કરી શકું કે ક્વેશ્ચન ની અંદર 0 to 4 પાઈ છે, તો હું ન્યુમરેટર ને આવું કરી શકું 0 to પાઈ e raised to t આખું એઝ ઇટ ઇઝ પ્લસ ઇન્ટિગ્રેશન પાઈ ટુ 2 પાઈ પ્લસ ઇન્ટિગ્રેશન 2 પાઈ ટુ 3 પાઈ પ્લસ ઇન્ટિગ્રેશન 3 પાઈ ટુ 4 પાઈ. સ્પ્લિટ તો કરી શકું હું પાઈ પાસે? હલો, આવું થઈ શકે? ડન. હવે હું શું કરું કે આ જે ડિનોમિનેટર છે ને આખો, એને ફર્સ્ટ ની નીચે જવા દો. હવે ડિનોમિનેટર ને ફર્સ્ટ ની નીચે જવા દો એટલે ઓબ્વિયસ વસ્તુ ત્યાં આવશે 1 પ્લસ એ જે ડિનોમિનેટર હું સેકન્ડ ની અંદર જવા દઉં. હવે સેકન્ડ ની અંદર જવા દેશો એટલે સેકન્ડમાં એક તો તમારે પીરિયડ વિચારવો પડશે, પાઈ ટુ 2 પાઈ ની વચ્ચે છે. હવે મને કન્ફર્મ કરીને કયો કે સાઇન નો પીરિયડ કેટલો થાય? અથવા તો હું એક કામ કરું, તમને હજી ન સમજાતું હોય તો હું નેક્સ્ટ સ્લાઇડમાં સેકન્ડ અને એનો ડિનોમિનેટર નીચે લઈ જાઉં એટલે થોડોક તમને વધારે આઈડિયા આવે. સેકન્ડ વાળું મેં લખ્યું છે પાઈ થી 2 પાઈ e raised to t in bracket sin ની 6 પાવર cos ની 4 પાવર અને ડિનોમિનેટરમાં હું લખું છું 0 to પાઈ e raised to t sin ની 6 પાવર અને cos ની 4 પાવર.
હવે ઉપર છે ને હું P4 વાપરું. P4 એટલે કિંગ્સ રૂલ. a પ્લસ બી માઇનસ એક્સ. a પ્લસ બી માઇનસ એક્સ એટલે થોડુંક વિચારો તમે. ઇન્ટિગ્રેશન પાઈ ટુ 2 પાઈ e રેઝ ટુ 3 પાઈ માઇનસ ટી સાઇન ની 6 પાવર પ્લસ કોસ ની 4 પાવર. ઈ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એમાં કાંઈ ચેન્જ નહીં થાય. આટલું ક્લિયર છે? હલો, ઓકે. હવે થોડુંક વિચારો કે આ જે ઉપર વાળું છે, ક્યાં ગયું? આ ઉપર વાળું, એને માનો કે હું આલ્ફા કહી દઉં, તો આ આલ્ફા જ છે, કેમ કે P4 વાપર્યું છે એટલે. હવે થોડીક વાર પૂરતું છે ને હું નીચે વાળું ભૂલી જાઉં છું. પાઈ થી 2 પાઈ, તો આ આલ્ફા ના આ આલ્ફા બંનેને એક સાથે એડ કરો એટલે મળશે મને 2 આલ્ફા. ઇન્ટિગ્રેશન પાઈ થી 2 પાઈ. તમને લાગે છે આ કોમન નીકળી જશે? કોસ ની 4 પાવર 80 પ્લસ સાઇન ની 6 પાવર 80 કોમન, અને ઇન બ્રેકેટ આ બેનું એડિશન થાય. હવે એનું એડિશન થાય એટલે તમે વિચારો કે e રેઝ ટુ ટી 3t માઇનસ ટી, તો બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ ઓલાની જેમ જ રહેવાનું છે. ખાલી ને ખાલી e રેઝ ટુ 3 પાઈ આટલું જ વધશે. હલો, ખ્યાલ આવે છે ને? તો અહીંયા શું વધશે? e રેઝ ટુ ટી પ્લસ e રેઝ ટુ શું છે હલને ભાઈ, ઓય, e રેઝ ટુ 3 પાઈ લે. શું થઈ ગયું? પેન ક્યાં ગઈ? ઓકે, e રેઝ ટુ 3 પાઈ માઇનસ ટી. ઓકે, હવે પિરિયોડિક ફંક્શન ની જેમ તમે યુઝ કરવા જાઓ એટલે a ની વેલ્યુ ઓલરેડી મને ઓપ્શન જોઈને ખબર પડી ગઈ. ઓપ્શનમાં બે જ વેલ્યુ છે, એક તો 2 છે, એક 4 છે. એટલે આનો આખાનો પીરિયડ શું બની જશે? પાઈ. ચેક કરો, કેમ કે અહીંયા 2 અથવા 4 છે અને ઓલરેડી ઇવન પાવર છે, એટલે આનો પીરિયડ પાઈ થાય. અને આનો પીરિયડ પાઈ થાય તો ઓલરેડી આપણે લેક્ચરમાં જોયું હતું કે જેનો પીરિયડ પાઈ છે તો આખું બને છે કેવું ખબર? પાઈ થી 2 પાઈ પીરિયડ છે. પાઈ થી 2 પાઈ પીરિયડ છે. હવે પાઈ થી 2 પાઈ પીરિયડ હોય તો મને આવો રૂલ ખ્યાલ છે. ઇન્ટિગ્રેશનમાં nt ટુ mt ફંક્શન dx is equals to m minus n integration 0 to t f of x dx. કન્ફર્મ કરો તો આ રૂલ તમને ખ્યાલ છે? આ રૂલ ખ્યાલ છે? તો ઇન્ટિગ્રેશન પાઈ ટુ 2 પાઈ ફંક્શન ને હું આવું લખી શકું 2 માઇનસ 1 ઇન્ટિગ્રેશનમાં 0 ટુ પાઈ f of x dx. ઓકે, ક્લિયર છે? ડન. હવે તમારે એ સમજવાનું છે કે e રેઝ ટુ પેલામાં હતું t, એકમાં હતું e રેઝ ટુ 3 પાઈ માઇનસ ટી. હવે જેમાં e રેઝ ટુ t છે ને e રેઝ ટુ 3 પાઈ માઇનસ ટી છે
તો e રેસ ટુ 3 પાઈ માઇનસ ટી હોય ને તો એને કહેવાય e રેસ ટુ 3 પાઈ ઇન્ટુ e રેસ ટુ માઇનસ ટી. પછી આ જે માઇનસ ટી આવે છે ને એમાં આખા ક્વેશ્ચનમાં x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકી દેવાનું. ફરી વખત હું જે બોલું છું એ સાંભળજો. નેક્સ્ટ ટાઈમ થી મારી પાસે ક્વેશ્ચન આવો બની ગયો હતો. ઇન્ટિગ્રેશન પાઈ થી 2 પાઈ e રેસ ટુ 3 પાઈ ઇન્ટુ e રેસ ટુ માઇનસ ટી બ્રેકેટમાં cos ની 4 પાવર 80 પ્લસ sin ની 6 પાવર 80 dt. ટી ને બદલે તમે હવે આખા ક્વેશ્ચનમાં માઇનસ સપોઝ કરો. આખા ક્વેશ્ચન ની અંદર માઇનસ સપોઝ કરો એટલે આ તો કોન્સ્ટન્ટ છે એ તો બહાર નીકળી જશે. e રેસ ટુ માઇનસ વાય લઈ લ્યો સપોઝ, તો અંદર માઇનસ લેવા જાશો તો કાંઈ ફેર નહીં પડે. કેમ? કેમ કે આ ઇવન પાવર છે અને અમથો ઉપર 4 પાવર છે. ઓકે, તો દરેક ક્વેશ્ચન ની અંદર હવે 0 ટુ પાઈ બની જશે લિમિટ. ખાલી ને ખાલી આટલું વધશે. હવે એ દરેક ક્વેશ્ચન ની અંદર તમારે સમજતું રહેવાનું. જોજો, ઓરિજિનલ ક્વેશ્ચન હતો અહીંયા, તો આ બંનેનું એડિશન, તો આની અંદર વધશે e રેસ ટુ 3 પાઈ, આની અંદર વધશે e રેસ ટુ 5 પાઈ, મતલબ એનું જે એડિશન છે એ. આની અંદર e જ વેલ્યુ વધશે, બાકી નીચે 0 ટુ પાઈ એઝ ઇટ ઇઝ આખો ક્વેશ્ચન બની જશે. તો એ આખો ક્વેશ્ચન ઉડી જવાનો છે. બરાબર છે? એટલા માટે જવાબ 2 અને 4 વાળો આવે છે. અને ઇન્ટિગ્રેશન ની અંદર એ આખે આખું તમારું જીપી બનશે, અને જેવું જીપી બનશે એટલે એનો ફાઇનલ આન્સર બની જશે. ક્લિયર છે? ડન. નેક્સ્ટ આ ક્વેશ્ચન સમજો. ચાલો 1 મિનિટ, આ થોડુંક વધારે, આ કેમ સેટિંગ બદલાઈ જાય? નાવ દેખાય છે ક્વેશ્ચન? યસ. વિચારો, ચાલો કેમ સોલ્વ કરશું? થોડુંક વિચારો એટલે આઈડિયા આવશે તમને. ભલે એડવાન્સ લખ્યું પણ એવું બધું કઈ છે નહીં ક્વેશ્ચનમાં. જસ્ટ એવું વિચારો કે આમ અલગ શું લાગે છે તમને? ચીલ, ક્વેશ્ચનમાં અલગ શું લાગે છે આમ? વૈદેહી, ક્વેશ્ચનમાં અલગ શું દેખાય છે? ભલે જે આઈડિયા આવે. શું આઈડિયા આવે છે? બોલ જલ્દી. tan ઇનવર્સ નું ડિફરન્શિએશન બાજુમાં દેખાય છે. વાત તો તારી સાચી છે. અહીંયા tan ઇનવર્સ છે તેનું ડિફરન્શિએશન દેખાય છે. તો એ આખે આખું દેખાય છે શું તને? 9x પ્લસ 3 tan ઇનવર્સ x. એને સપોઝ કરી લે તો, હાલો સપોઝ કરી લીધું. હવે કરો એનું ડિફરન્શિએશન. 9 નું ડિફરન્શિએશન 9,
પ્લસ 3 tan ઇનવર્સ નું ડિફરન્શિએશન 1 પ્લસ x સ્ક્વેર dx ઇક્વલ્સ ટુ dt. આ 1 પ્લસ x સ્ક્વેર અહીં મલ્ટીપ્લાય કરો 9 પ્લસ 9x સ્ક્વેર પ્લસ 3 ડિવાઇડેડ બાય 1 પ્લસ x સ્ક્વેર dx બરાબર dt. કન્ફર્મ કરો તો તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. કેમ કે 9 પ્લસ 3 12 અને ડિફરન્શિએશન ઓલરેડી સેટ છે. ચેક કરતા રહેજો ક્વેશ્ચન ક્યાં પૂછાણો. મતલબ એવું કઈ છે જ નહીં, જસ્ટ એક આઈડિયા તમને ક્લિક થવો જોઈએ કે આને સપોઝ કરો ડિફરન્શિએશન રેડી છે, ધેટ્સ ઇટ. કાંઈ ડિફિકલ્ટ નથી. ક્લિયર? ઓકે. આગળનું તો હવે પછી આલ્ફા મળી જાય પછી આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને આ તો આવડે ને. ઓકે ચલો, આ પણ ક્વેશ્ચન સારો છે. જો આની અંદર હું તમને હિન્ટ આપી દઉં, રૂલ એક આવો છે કે ઇન્ટિગ્રેશન કઈ પણ લિમિટ આપેલી હોય, u હોય અને ડિફરન્શિએશન ની અંદર v હોય, ફંક્શન એક ફંક્શન હોય, હું આવું લખી નાખું f of x હોય અને ડિફરન્શિએશન ની અંદર બીજું ફંક્શન હોય g of x, અને આમાં મારે uv લગાડવો હોય તો કેવી રીતે લાગશે? પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ, બીજા ફંક્શન નું ઇન્ટિગ્રેશન માઇનસ પહેલા ફંક્શન નું ડિફરન્શિએશન, બીજા ફંક્શન નું ઇન્ટિગ્રેશન અને આખાનું ઇન્ટિગ્રેશન. હવે થોડુંક વિચારજો કે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એકબીજાની રેસિપ્રોકલ પ્રોસેસ છે, એટલે ત્યાં ડાયરેક્ટલી ડી ને ઇન્ટિગ્રેશન ઉડી જાય એટલે સીધું g of x વધે, માઇનસ ઇન્ટિગ્રેશન f નું ડિફરન્શિએશન ઇન્ટુ g of x. આ રૂલ યાદ હોવો જોઈએ. સિમ્પલ મેં યુવી રૂલ જ લગાડ્યું છે, આ યુ છે અને આખું વી છે, તો આ જ રૂલ પછી આ ક્વેશ્ચનમાં મારે લગાડવાનો છે. જલ્દી આ એક નોટ ડાઉન કરો. આ ખ્યાલ હતો તમને? આ ખ્યાલ હતો? હેલો, આ ખ્યાલ હતો તમને? નોટ ડાઉન કરો ચાલો, જેને ખ્યાલ નથી. આ પણ તમારો એડવાન્સ નો ક્વેશ્ચન છે, એડવાન્સ પીવાયક્યુ છે. આ પણ જોઈએ ચાલો. હવે ઇન્ટિગ્રેશન 0 to 1 4x cube into d square by dx square, અને બ્રેકેટ ની અંદર તમને આપેલું છે 1 minus x square raised to 5, 1 minus x square raised to 5. આ આખાનું તમને ડિફરન્શિએશન આપે છે અને છેલ્લે એની પછી આપ્યું છે dx. તો સમજતા જોજો શું કરવાનું, બધાનું ધ્યાન હવે અહીંયા. પહેલું એમને બીજાનું ઇન્ટિગ્રેશન. હવે બીજાનું ઇન્ટિગ્રેશન એટલે બે વાર ડિફરન્શિએશન છે, બે વાર ડિફરન્શિએશન નું એક વાર ઇન્ટિગ્રેશન કરો એટલે આવશે ઇન્ટિગ્રેશન. એક મિનિટ, ઇન્ટિગ્રેશન અને બે વાર ડિફરન્શિએશન એટલે
એક વાર ડિફરન્શિએશન બાકી રહેશે 1 માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 5 અને આખાની અંદર પછી તમારે લિમિટ મૂકવાની છે 0 થી 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 પહેલાનું ડિફરન્શિએશન કરો એટલે 12x સ્ક્વેર ઇન્ટુ differentiation of 1 minus x square raised to 5 અને એનું ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન આખું. હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો. આનું કેલ્ક્યુલેશન તો આવડે એમ છે. કેવી રીતે? 4x ક્યુબ આનું ડિફરન્શિએશન કરવું પડશે. પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય અને ઇનર નું ડિફરન્શિએશન -2x અને આ આખાની અંદર તમારે 0 to 1 મૂકવાનું માઇનસ. હવે અહીંયા આનું ડિફરન્શિએશન કરાય નહીં કેમ કે આમાં પાછો યુવી રૂલ વાપરી નખાય. સમજાણું ને? કેમ કે જો આનું ડિફરન્શિએશન કરવા જશો ને તમે તો ઘણું બધું ડિફિકલ્ટ થશે. કેમ કે જો એનું ડિફરન્શિએશન ઓલરેડી રેડી છે, આટલું છે. આ આખી વસ્તુ ઉપાડીને અહીં ચોંટાડવાની અને પછી આની હારે પ્રોડક્ટ કરવાનું. બેટર છે કે આને યુ લઈ લ્યો અને વી લઈ લ્યો, ઈ જ સારું પડે. એટલે નેક્સ્ટ ટાઈમ હવે આને આખાને યુ લઈ લઉં એટલે શું થશે ખબર? યુ એઝ ઇટ ઇઝ, જોજો 12x સ્ક્વેર યુ એઝ ઇટ ઇઝ ઇન્ટુ આ વી છે એનું ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન નું ઇન્ટિગ્રેશન એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર જ વધે. 1 માઇનસ એક્સ સ્ક્વેર આખાની 5 પાવર અને એમાં લિમિટ મૂકવાની 0 થી 1 માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 1 આનું ડિફરન્શિએશન કરો એટલે 24x ઇન્ટુ આનું ઇન્ટિગ્રેશન કરી નાખો એટલે એનું ઇન્ટિગ્રેશન કેટલું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 5 dx. આનું ઇન્ટિગ્રેશન મેં જે અંડરલાઈન કરી એનું ઇન્ટિગ્રેશન તમને આવડે છે. જસ્ટ મને ખાલી કન્ફર્મ કરો કેવી રીતે એનું ઇન્ટિગ્રેશન થાય. જે મેં લાસ્ટમાં અંડરલાઈન કરીને આનું ઇન્ટિગ્રેશન તમને આવડે છે. કેવી રીતે આવડે છે ખાલી ઈ મને ચેક કરીને કહો. કોણ કહેશે? હા વૈદેહી. 1 માઇનસ એક્સ સ્ક્વેર ને ટી ધારી લેશો તો ડિફરન્શિએશન રેડી? ડિફરન્શિએશન રેડી છે કે નહીં? એમાં તારે ગણવું છે હું 1 માઇનસ એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન થાય શું? -2x. ઓકે, 24x છે, કઈ વાંધો નહીં, 12 અને 2 થઈ ગયું. એટલે આનું ઇન્ટિગ્રેશન તો થઈ જાય એમ છે. પછી અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો, કામ થઈ જશે. આમાં ખાલી લિમિટ જ મૂકવાની છે બેયમાં. એટલે ક્વેશ્ચન એમ જોવા જાવ તો ઘણો બધો સારો કહેવાય. લખી નાખો ચાલો. એક પણ સ્ટેપ ન સમજાણું હોય તો પૂછી લેજો. હજી કોઈને કઈ તકલીફ હોય તો સમજો કે બેઝિક રૂલ આવો છે. ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન ઓફ sin x તો આને sin x કહેવાય. આ બેઝિક રૂલ છે કે ઇન્ટિગ્રેશન નું ડિફરન્શિએશન એટલે આવું. પણ જો આ જ ઇન્ટિગ્રેશન ના ડિફરન્શિએશન માં લિમિટ વેરિયેબલ આવી જાય કઈક તો થોડોક લોચો થશે. કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું તો આવશે લિબનિટ્ઝ રૂલ. ક્લિયર?
ઓકે, આન્સર એનો 2 આવશે, જે આવે એ. એડવાન્સ 2018, જસ્ટ વિધિન અ 10 સેકન્ડ મને આન્સર આપવાનો છે. કેવી રીતે આન્સર આવશે જસ્ટ વિચારો. વિધિન અ 10 સેકન્ડ આન્સર આવી જવો જોઈએ, મતલબ મેથડ ખ્યાલ આવી જવી જોઈએ. આન્સર તો નહીં આવે પણ તમને મેથડ સમજાઈ જવી જોઈએ કે કેવી રીતે આન્સર આવશે. જલ્દી જલ્દી. મોરબી સેન્ટર, મેથડ યાદ આવે છે કઈ? हेलो सर, હા યસ. પેલા જે ભાગ છે 1/4 એ આપણે સેપરેટ આપી દઈએ x+1 ને 1 - x ને ઓકે, ને પછી એની પાવર નો એડિશન કરી તો 2 થશે. એટલે કોઈ પણ એક જે નંબર x+1 અથવા 1 - x એને આપણે ડિવાઈડ કરવાનું, મલ્ટીપ્લાય કરવાનું. જે અધર પાવર રહેતો કરેક્ટ. આ બંનેનું એડિશન 2 થાય છે તો આને તમે બેમાંથી એકમાં ફેરવી નાખો એટલે નીચેનો પાવર સપોઝ કે x+1 રેઝ ટુ 2, તો અહીંયાથી ડિવાઈડ કરવું પડશે 1 - x ડિવાઇડેડ બાય x+1 હોલ રેઝ ટુ 3/2. પછી આ આખાને સપોઝ કરો ડિફરન્શિએશન ગોઠવાઈ જશે અને તમારું કામ થઈ જશે. ડન. એટલે જ હું કહું છું, જો ક્યાં પૂછાય છે તમે જોતા જજો. એડવાન્સમાં આ મેથડ આવી, બેયનું એડિશન 2 થાય. નેક્સ્ટ, આમાં P4 વાપરવાનું છે. a પ્લસ બી માઇનસ એક્સ, એક્સ ને બદલે a પ્લસ બી માઇનસ એક્સ, એટલે શું થશે જોજો. I ઇક્વલ્સ ટુ 2/π ઇન્ટિગ્રેશન -π/4 થી π/4 dx ડિવાઇડેડ બાય a પ્લસ બી માઇનસ એક્સ એટલે 1 પ્લસ e રેઝ ટુ માઇનસ સાઇન એક્સ ઇન બ્રેકેટ 2 - cos 2x. x ને બદલે માઇનસ એક્સ મૂકશો એટલે આમાં કઈ ફેરફાર નહીં થાય, આમાં ફેરફાર થશે. એલસીએમ લેશો, એડિશન કરશો એટલે 1 પ્લસ e રેઝ ટુ સાઇન ઉડી જશે. ખાલી ને ખાલી તમને આવું વધશે 2 - cos 2x. અને આનું ઇન્ટિગ્રેશન હવે તમને જાતે આવડવું જોઈએ. આ તમારા એડવાન્સના ક્વેશ્ચન ડિસ્કસ થાય છે. જોજો હું શું કરું છું, x ને બદલે a પ્લસ બી માઇનસ એક્સ, આને કહેવાય કિંગ્સ રૂલ. મતલબ કે તમારો P4 ઇન્ટિગ્રેશન a ટુ બી f ઓફ x dx ઇક્વલ્સ ટુ a ટુ બી f ઓફ a પ્લસ બી માઇનસ એક્સ. a પ્લસ બી માઇનસ એક્સ, એક્સ ને બદલે a પ્લસ બી માઇનસ એક્સ વાપરવાનું, એને કહેવાય કિંગ્સ રૂલ અથવા તો P4. એવું કરશો એટલે આ એલસીએમ લેશો, આ ઉડી જશે, ખાલી ને ખાલી આટલું વધશે. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશો મને એ શીખવાડો. આનું ઇન્ટિગ્રેશન કેમ કરશો? કોઈ કહે છે 1/2 - cos 2x નું ઇન્ટિગ્રેશન કેમનું થાય? જલ્દી જલ્દી. ઇન્ટિગ્રેશન dx upon 2 - cos 2x. cos 2x એટલે શું થાય? 2 cos square x minus 1 minus plus એટલે ઇન્ટિગ્રેશન dx upon 3 - 2 cos square x. cos થી ડિવાઈડ કરી દો, ઉપર આવશે sec square x, નીચે આવશે tan. tan ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. જોજો નીચે ઇવન પાવર છે, cos સ્ક્વેર છે, આખાને cos સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે ઉપર બની જશે sec square x, નીચે બનશે અહીંયા બનશે 2 અને અહીંયા બનશે 3 sec square x. 3 sec square x ને કહેવાય 3 ઇન બ્રેકેટ 1 + tan square. tan ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી છે, થઈ જશે તમારું એડવાન્સ નો ક્વેશ્ચન સોલ્વ. ઓકે, તો આવી રીતે અલગ અલગ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના હશે. સૌથી પહેલા આપણે ડિસ્કશનમાં લીધું હતું
બરાબર, અને આ તમારું એસએસપી. ડન. જેને એસએસપી બાકી હોય નોટ ડાઉન કરો. યસ, ડાઉટ છે કઈ? ભુજ સેન્ટર. યસ, કાલે મેથ્સ નો લેક્ચર નહીં હોય ના. ઓકે ડન. નેક્સ્ટમાં આપણે હવે પીએનસી સ્ટાર્ટ કરશું, બરાબર, સેટરડે થી. એટલે પીએનસી નું મોડ્યુલ તમે સાથે લાવજો. જેને પીએનસી થઈ ગયું છે એને થોડુંક રિવિઝન થશે, અને બાકીનાને પહેલેથી. બરાબર, ચાલો, જય શ્રી કૃષ્ણ.